સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. હું કે અત્યારે પૂજા પાઠ કરીને તૈયાર થઈ ગયો છું. ચા દૂધ પી લઉં હું. ઢાળીમાં ચા દૂધ પીવાની મજા જ કંઈક અલગ છે. તો પપ્પાને અત્યારે હેલ્પરની જરૂર છે, તો હું કે એમને હેલ્પ કરવા હાટું જાઉં છું, કામ માટે જાઉં છું. બાકી અત્યારે તો ઇન્ટર્નશીપ એવું બધું પૂરું થઈ ગયું છે. મને લેવા આવી ગયા છે અને મોર પપ્પા હવે જાવી સીવી બંગલે. એમ તો મેં પપ્પા હારે ઘણા બધા બંગલામાં કામ કરેલું છે. પપ્પા હારે આ બંગલો બહુ મસ્ત બંગલો છે. હવે જાણીને તૈયાર થઈ ગયો છે. હવે લાઇટ કામ ને એવું બધું બાકી છે, ફર્નિચર ને એવું બધું બાકી છે. હવે 6 થી 7 મહિનામાં બંગલો આરામથી પૂરો થઈ જશે. જો પછી આ જે બંગલો જે છે ને એ મારા પપ્પાએ જ બનાવેલો છે. લાઇટ ફિટિંગનું ને એનું બધું એ જ કરેલું છે પપ્પાએ. એ મોસ્ટ ઓફ બંગલા કે પપ્પાએ જ લાઇટ ફિટિંગ કરેલું છે. તો હું અત્યારે બંગલે આવી ગયો છું પપ્પા હારે, ને કામ હવે ચાલુ થઈ ગયું છે. અહીંયા ગમે ને ધાબે જો ને તો ત્યાં નકર કે સોલાર જ સોલાર દેખાય છે. તો કામ કરીને હું ને પપ્પા નીકળી ગયા છીએ ઘરે જવા. બહુ ભેગડા છે કામ, જેવું કહેવાય સિમેન્ટ વાળું, એટલે કે હાયર ખેંચવાના હતા. એટલે હારે હારે સિમેન્ટનો જે કદડો આવે ને એ બધું હારે હારે આવતો હતો, એટલે શોર્ટ ને એવું બધું ભેગડું છે. તો ઘરે જઈને ફ્રેશ થઈને હવે જમવા બેસી જ આવી. ભૂખ એ બહુ લાગી છે. એટલે મહેનત કરીને પછી ભૂખ લાગે, મહેનત વગર ભૂખ નથી લાગતી. અમુક છોકરાઓ કહેતા હોય કે બાપા ધંધે જઈને હું કે ખાલી ભેજ છે, પણ એમને એવી ખબર ન હોય કે બાપા ધંધે જઈને હું કામ કરતા હોય, એમના હાટું કેટલી મહેનત કરતા હોય. જ્યારે એ છોકરા એને બાપાના ધંધે જાય પછી એમ કે નહીં હો, બાપા જે કામ કરે છે એ કામ આપણાથી ન થાય. એ જેટલું કામ કરે છે, જેટલું કહેવાય જેટલા બળથી એટલું બળ તો કે આપણું આમ 0.01% છે. એટલે પહેલાં હું એમ કહેતો પપ્પા ત્યાં તમે જઈને શું કરો એમ. હવે હું પપ્પા હારે જાઉં તેમ એટલી મને ભાન પડી ગઈ છે કે મારા બાપા કેટલું કામ કરે છે, કેટલા કાળા તડકામાં રહે છે એમ. પપ્પાને કામ વધારે શું કે તડકામાં જ કરવાનું હોય. એમાં કામ કરતા હોય ત્યારે પંખા ને એવું હોય ને, એટલે ફૂલ ગરમી હોય એમાં કામ કરવાનું હોય. ત્યારે એમ થાય કે નહીં, પપ્પા જે કરે છે બધું ઠીક છે, આપણે તો કાંઈ નથી. આ છે મારો વેશ. બૂટ ને બધું એકદમ થઈ ગયું છે. મમ્મીએ મસ્ત જમવાનું બનાવી નાખ્યું છે. બટેકાનું શાક, પછી કેરીનો રસ અને દૂધી બટેકાનું શાક. મને ખાલી બટેકાનું શાક લાગ્યું. અને શું કહેવાય, રોટલી મસ્ત મજાની. હાલો તો હું જમી લઉં. હાલો ઠાકરજીને પોઢાડી દઉં. હાલો ઠાકરજી હુઈ જાઓ. તમે હુઈ જાઓ અને હું હુઈ જાઉં. મેં આ કરી દીધી લાઈટ બંધ. 4 વાગી ગયા છે ને હું જાગી ગયો છું ને ચાંદલો હાવ વિખાઈ ગયો છે. તિલક તો હાવ જ વયું ગયું છે. ચાંદલો હવે થોડો હવે રહ્યો છે. હા સુધી તો એ રહેશે. તો હવે કંઈ કામે નથી જવાનું. પપ્પા કામે વયા ગયા છે એટલે. તો 4 વાગી ગયા છે. હવે આપણે શું કહેવાય, ઠાકરજીને જગાડી દેવી. ઠાકરજી જાગો, 4 વાગી ગયા. પડદો ત્યાંથી લઈ લેવી, લાઈટ ચાલુ કરી દેવી. હલો ઠાકરજી જાગી ગયા, બધાએ જાગી ગયા. પાણી હવે ધરાઈ દેવી. સાટલી પડી છે. હવે આને ઉખાડીને હવે આપણે હું હવે પી લઉં. બધું પડપડ બહુ કરે. એમ તો બધું આવડે છે પણ કંઈ કરવું નથી ને એવું છે. હું આળસ ફરી મૂકેલી છે આખી શરીરમાં. હાલો તો ચા પીવા.
મસ્ત કાતે એકદમ શું કહેવાય આદુ નાખેલું છે, પછી શું કહેવાય બીજું એલચી નાખેલી છે. ચા પીતા પીતા હું મારા ગાદી સ્થાને આવી ગયો છું. મારું ગાદી સ્થાન એટલા હિચકો. હવે ચા પીને પછી વિચારું કે શું કરું. તી ખાઈ છે કે ફેંકે છે? ના, ચૂરો કરી કરીને ખાવ. શકતા નથી. વજન લઈ ગયો એનો. જો એ બાધે શું ખાવા હતું. હું અત્યાર સુધી નવરો બેઠો તો કાંઈ કરતો નતો. નકર ફોન જ હું જોતો મમ્મી કહે કે હાલ હું તને પૌવા બટેકા શીખવાડો. ત્યાં નાસ્તો કરે છે ને તો સૌથી પહેલા કે બટેકા ને એવું બધું પૌવા પલાળી દીધા છે ધોઈને. પછી બટેકા તે સુધારી નાખ્યા છે બરોબર. હવે મમ્મી તેલ નાખે છે તો 3 પાવડા તેલ નાખ્યું. 3 પાવડા તેલ નાખ્યું છે. પછી બસ હમણાં પછી આગળ કહું. ટમેટું ને બધું સુધારવાનું ને ટમેટું સુધારવાનું છે, મરચું સુધારવાનું છે. હા એમ. મરચાને મોટા મોટા કટ કરું છું. હા કટકા એટલે મીઠું ગરમ લોકો તીખું લાગે તો તમે. હા એકચ્યુઅલી મને તીખું બહુ લાગે. એમ કે મને સાચુંમાં તીખું બહુ વધારે લાગે. પણ શું કહેવાય બહાર ખાવા જાવ આમ નાસ્તો કરવા જાવ ત્યાં તીખું ન લાગે. ત્યારે મમ્મી એમ કે તને બહાર તું ખાવા જા તો ત્યાં તને તીખું ન લાગે. ઘરે થોડુંક એવું મરચું નાખ્યું ત્યાં તને પહેલાં તીખું લાગે. તેનું કારણ એ છે કે ઘરે બહુ વધારે તીખું લાગે ને બહારનું વધારે ભાવે મને. થોડુંક એવું મરચું નાખેલું હોય ને તો એ મને શું કે આમ શેડા ને એવું બધું નીકળી જાય. તીખું લાગે પણ લખું ખોટું. બહાર કઈ આપણા જેવું ઘર જેવું કઈ કરીને દે નહીં પડતું. બહારનું બહુ સારું લાગે, ઘરનું કેમ સારું ન લાગે. પણ એવો સવાલ નથી. બહારનું તીખું વધારે મજા આવે, ઘરનું તીખું ઘરે ઓછું જરીક આવે. તીખું હોય તો મમ્મી બહુ તીખું બનાવે એમ કરે. બહાર ગમે તો તીખું હોય તો સળ શેડા કરતો જાય, ઓલા કરતો જાય, ખાતો જાય. એટલે જ મેં કીધું બહારની મજા જ કંઈક બહારનું અલગ બહુ છે. મજા આવે. બહાર કરતા મમ્મી બનાવે એની મજા અલગ હોય. તો હવે એમાં લાગતું મરચાં ને એવું બધું સુધારી નાખ્યું છે. નથી. આમાં છાલ છે. અચ્છા એવું છે. હાલે એમાં હું વાંધો એ અલગ સાઈડમાં તો મૂકી દીધેલા છે. પછી ટામેટા ની સુધારેલા છે. પછી શું કહેવાય તેલ કરેલું છે. હવે ગરમ થવા મૂકેલું છે. મસાલીની બધું કાઢી લીધું છે. મસાલામાં જો શું કહેવાય રાઈસ છે, પછી જીરું છે, પછી મરચું છે, પછી હળદર છે. મમ્મી આ શું છે? હિંગ છે. આ હિંગ છે ને આ છે ધાણા જીરું. આ ધાણા જીરું છે. આવી બધી ખબર રાખવી મારા માટે બહુ જરૂરી છે. તમને ખબર જ હશે જે ઘરે રાંધતા હોય એમ. પછી લીમડાના કહેવાય ને લીમડાનું પાન. લીમડાના પાન આવી ગયા છે. પછી બીજું બસ હવે આપણે શું કહેવાય થોડીક પેલા રાઈ નાખશું. જોશું કે શું કહેવાય રાઈ કકડી જાય પછી સેજ જીરું. તેલ આવી ગયું છે. પછી એટલે જીરું પેલા રાઈ નાખવાની, રાઈ નાખવાની, પછી સેજ જીરું નાખવાનું, સેજ જીરું નાખવાનું, પછી કકડી જાય એટલે જોવાનું. પછી ઉપર શું કહેવાય પછી લીમડાના પાન થોડાક નાખી હિંગ નાખવાની. લીમડાના પાન નાખ્યા છે. લીમડાના પાન નાખી દીધા છે. હિંગ નાખી. હવે હિંગ નાખી. પછી ઉપરથી મરચાં નાખવાના. પછી ઉપરથી બટેકા નાખવાના. બટેકા જે તમે જે નાના કટ કર્યા છે. કટિંગ કરેલા જે હોય. બાફેલા બટાકાનો બહુ બટેકા થાય પણ ફટાફટ ખાવું હોય હા તો કાચા બટેકાનો વધારે બેટર રહેશે તમારા માટે એકચ્યુઅલી. પછી જે કરેલું છે એની જે હલાઈ દેવાનું એટલે તમારા પછી હળદર નાખવાની. હળદર ઉપર નાખવાની. 2 ચમચ હલ્દી. મીઠું નાખી ઘડીક ચડવા. પછી ઉપરથી 1-2 ચમચી મીઠું નાખવાનું. 1-2 સ્વાદ ચમચી પ્રમાણે. નહીં, અડધી ચમચી જ. અડધી જેટલું ચમચી હોય એ પ્રમાણે જ. स्वाद प्रमाण પછી તું વધુ નાખીશ તો તું ખાય स्वाद નહીં. अनुसार नमक और बाद में ये सब सब्जी को हिलाए तो आपका बटेका पोहा बहुत ही अच्छा बनेगा. એમ તો મને છે ને બધું જ આવડે છે. બોલ્યા સિવાય મમ્મી બોલ બોલ મમ્મી ન કર તો બધું આવડે. મમ્મી મને ઢાંકી દેવાનું. હા ઠાકે મને બોલાતો તો મમ્મી ક્યાંક બહાર કહેવાય ને એટલે મને છે ને એક વસ્તુ પહેલા શીખવાડી દે. વઘારેલા ભાત કેવી રીતના બનાવવાની મને શું કહેવાય શીખવાડી દે. એ ઘડી કા ખાઈને નહીં હું બોલું છું ખબર નથી પડતી. તો વઘારેલ ભાત શીખવાડી દે તો એ હું બાફી મારું. એટલે પછી વિડીયો કોલ ઉપર મમ્મી કહે એમ કરતો જાઉં ને એવી રીતે પછી
કાચા પાકા વઘારેલા ભાત હું ખાઈ લઉં એની યારે સાય સારે. ચડી ગયા હોય ને હું ફરીથી બોલો તો બસ ઘડીક રહીને 5 મિનિટ રહીને પછી ખોલીને જોવાનું કે બટેકા ચડી ગયા છે તેલમાં મસ્ત. હા એમ જો ચડી ગયા હોય તો બધો મસાલો કરી નાખવાનો અને જો ન ચડ્યા હોય તો ઘડીક એને પાછું રેવા દેવાનું. એટલે હજી ચડ્યા નથી હજી થોડા કેવા લાગે 2 છે. મિનિટ હજી રાખવા પડે. વલભીપુરના લીંબુ છે જો મસ્ત રસ નીકળ્યો છે. મારા માસી વલભીપુર જ રહેશે હો એટલે શું કે લીંબુ મોકલાવે અમારા હાટું. મારા મમ્મી અમને બહુ વાલા ને તે પછી લીંબુ ને એ બધું મોકલાવ્યા રાખે ના પછી અમે મોકલાવ્યો ભાઈ એવું કાંઈ નથી. એવું પણ બોલવાની જરૂર જ નથી. માસી લીંબુ ખાલી મોકલાવ્યા છે ખાલી એટલું જ બોલવાનું હોય. ના ના દોઢીનો બહુ એ તો હું પહેલેથી જ છું. બહુ દોઢડીનો એ જોયું કર્મનું ફળ એટલે છે ને કર્મ કરવામાં ધ્યાન રાખવું. પછી હવે જે પૌવા જે છે પલાળેલા એ હવે મમ્મી નાખે છે. હવે તમે ઓલા યુટ્યુબ ચેનલ વાળા આમ થસી તેમ થસી એવી રીતના ન હવે છે ને મરચું નાખી દો લાલ મરચું એટલે એનું નકર અમુક યુટ્યુબ ચેનલ આમ થસી આમ કરવાનું એમ કરવાનું. અરે ભાઈ જેમ બોલતા એમ બોલે નહીં ને એમ એકચ્યુઅલી કરવા જાય પછી મીઠું તો નાખવાનું જ છે. તો ભલે ને પછી ખારું થૂથવા જેવું થઈ જાય તો પછી ઉપર લીંબુનો રસ નાખી. મમ્મીએ પૌવા બટેકાને શું કે હલાવીને પાછા ગેસ ઉપર મૂકી દીધા છે ઘડીક વાર હાટું એટલે એકદમ મસ્ત મજાના થઈ જાય મસ્ત સ્વાદ આવતો થઈ જાય. બોલે તો ધાણા છોકરાઓને ભાવતા નથી ને દાંતમાં ફસાય છે ના મને નહીં મારી બેનને મને તો બધું ભાવે જ છે. લે ના એ બધાએ ખાઈ લીધા આપણે ભૂખ્યા છે આપણે ખાવાના. ના યાર સિંગદાણા જ નાખવા બરાબર. એમ નહીં દીદી આપણે એમ બનાવી દીધી છે ને. હાલો તો હું હવે ખાઈ લઉં. અમે પાર્કિંગમાં આવી ગયા છે અમારી શું કે માણકી મોટી માણકીને ધોવા હતું. તો આ જે ગાડીનો શું કે વારો પડશે સાફ સફાઈ કરવાની છે. મારી નાની ગાડી તો એમની એમ જ છે પણ મોટી ગાડીને બહુ વધારે પડતી ધૂળ લાગી ગઈ છે તો હવે ધોઈ નાખવી. તો ગાડીને એકદમ મસ્ત મજાના પાણીથી નવડી દીધી છે. હવે મમ્મી પોતું મારે છે તો હું શું કહેવાય કોરું પોતું મારી દઉં. આ ગાડીનો દરવાજો જોજો અહીંયાથી આટલું 1 ઇંચ જેટલું બચેલું છે. આને કહે પરફેક્ટ પાર્કિંગ મેચ કરેલું છે ગાડીનું. ના હું મારે વખાણ નથી કરતો પણ મને શું કહેવાય એટલું સારું પાર્કિંગ આવડે છે. બાકી મને એવું લાગતું કે બાયણું હમણાં ભટકાઈ જશે પણ શું કે ભટકાતું નથી રહી જાય છે. જો ગાડી હવે લાગે છે ને એકદમ ચકાચક. મેં સાફ કરી એટલે શું કે ગાડી સારી જ લાગે એમાં કોઈ સવાલ જ ન ઉઠે. તો મિત્રો બાય વન ગેટ વનની ઓફર હાલતી હતી તો મોટી ગાડી હારે નાની ગાડી તે ફ્રી હતી સાફ કરાવવામાં તો મેં પછી એ સાફ કરી નાખી. એટલે એને ખોટું ન લાગે ને કે આ મોટી ગાડી ધોઈ પણ મને ન ધોઈ. તો હવે આને કવર ઓઢાડી દઈશું હું મમ્મી થઈને. તો હું તૈયાર થઈ ગયો છું. તો હું ડીમાર્ટ આવી ગયો છું. વ્યાપરણ પહેરી લીધું છે અને મારો દોસ્તારે મારી હારે આવ્યો છે એ ડીમાર્ટમાં જોડાઈ ગયો છે. ભાઈ જોડાવાના છે આર્મીમાં તે ભાઈએ લીધા 14,000ના બૂટ 14,000 અને 4,500ના બૂટ. તો વાગી ગયા છે 11 ને હવે બધા પંચિંગ કરીને જાય છે. આ બધાને ખબર પડી ગઈ કે હું શું કે વ્લોગ બનાવું છું. અત્યારે હું ને મારો આ મિત્ર આમ જોતો આ મિત્ર અમે ઘરે જ આવી છે. મારી શરદી થઈ ગઈ છે ને નકરી શેડી હેઠે આવ્યા કરે છે હડડ કરવું પડે છે. આમ બીજાને સામે કેવું ખરાબ લાગે આમ શું કે બીજાને સામે શેડા તો કાઢી ન એકાય રૂમાલમાં નકર તો પાછું વધારે ખરાબ લાગે. તો બેની બાએ મારા હાટું શું કહેવાય સેન્ડવિચ ને આ સેન્ડવિચ આ શું કહેવાય બેન આ ગાર્લિક બ્રેડ બનાવી છે હોમમેડ. તો હવે પહેલાં હું શું ખાઉં બટેકા પૌવા ખાઉં સેન્ડવિચ ખાઉં કે પછી હું ખાઉં એ નથી ખબર પડતી. પણ કાંઈ નહીં ખાવાની આજે મજા આવશે. આજે આવું બધું છે એટલે સારું હાલો હું ખાઈ લઉં પછી આપણે મળીએ. સોરી 1 બ્રેડ નહીં 2 બ્રેડ છે મારા હાટું એટલે આટલું બધું છે મારા હાટું. કાંઈ નહીં હવે હું ખાઈ લઉં. આ બ્રેડ ખાઉં ને તો મજા આવે. પછી એના પછી આ ગાર્લિક બ્રેડ ખાઉં ને તો આનો સ્વાદ આમ ફીકો લાગે એટલે વધારે પછી આ ખાવાનું મન થાય. આ પછી ન ખાવાનું મન થાય. ઉપરથી સાસે મજા આવે.
અમે વાળું પાણી કરીને હું કે મારા ગાદી સ્થાને એટલે આ હિંચકો છે ત્યાં હું બિરાજમાન થઈ ગયો છું. સારું હાલો તમે હોઈ જાઓ, હું હોઈ જાઉં. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ.